નમસ્કાર. આજનો પ્રેરક પ્રસંગ. એકવાર શ્રી કૃષ્ણ ભગવાનનું વાહન ગરુડજીને પોતાની ઝડપ પર અભિમાન આવી ગયું. અભિમાનથી કહ્યું, પ્રભુ, મારાથી વધુ ગતિ આ સંસારમાં કોઈની છે? કૃષ્ણ ભગવાને કંઈ જવાબ ન આપ્યો, પરંતુ એક રહસ્યમય સ્મિત કર્યું. આ જોઈ સુદર્શન ચક્રએ પણ કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ, મારાથી કોઈ શક્તિશાળી શસ્ત્ર આ દુનિયામાં છે? શ્રી કૃષ્ણએ એના જવાબનો ઉત્તર ન આપતા ફક્ત એક સ્મિત આપ્યું. બંનેની વાત સાંભળી રાણી સત્યભામા શ્રી કૃષ્ણએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી, શું હું ત્રેતા યુગના આપની પત્ની સીતા કરતાં પણ વધુ સુંદર નથી? ત્રણેયની વાત સાંભળી કૃષ્ણએ વિચાર કર્યો. ગરુડજીને આદેશ આપ્યો કે તમે હમણાં જ જાઓ. હિમાલયની ગોદમાં એક વાનર મહાતપસ્વી છે. તેને કહો કે દ્વારિકામાં પ્રભુ સીતારામ આપની રાહ જુએ છે. પછી સુદર્શન ચક્રને કીધું કે ગમે તેવા મહાન, ગમે એવા શક્તિશાળી કોઈ પણ આવે તો એને દ્વારેથી અંદર આવવા ન દેતા. અને રાણી સત્યભામાને કીધું, દેવી, તમે મહારાણીની જેમ સોળે શણગાર સજીને મારી પાસે આવો. ગરુડજી હિમાલયમાં જઈ હનુમાનજીને સંદેશો આપ્યો, દ્વારિકામાં સીતારામ આપની રાહ જુએ છે. સંદેશો પૂરો સાંભળ્યો નહીં, તરત જ ગરુડથી પણ હજારો ગણી ઝડપથી હનુમાનજી દ્વારિકા જવા નીકળ્યા. આ જોઈ ગરુડજીનું અભિમાન ચૂરચૂર થઈ ગયું. જ્યાં રાણી સત્યભામા અને કૃષ્ણજી હતા ત્યાં આવી હનુમાનજીએ શ્રી રામ રૂપમાં શ્રી કૃષ્ણને નમન કર્યા. કૃષ્ણએ તેમને પ્રશ્ન પૂછ્યો, હનુમાન, તમને દ્વાર પર કોઈએ રોક્યા નહીં? હનુમાનજીએ સ્મિત સાથે કીધું, પ્રભુ, એક સુદર્શન ચક્રએ મને રોકવાનો પ્રયત્ન કર્યો. જો હું એમની સાથે યુદ્ધ કરત તો તમને મળવામાં વિલંબ થાત. તેથી મેં તેઓને પૂરેપૂરો ગળી ગયો. પછી સત્યભામા સામે જોઈ બોલ્યા, પ્રભુ, આ દાસી કોણ છે? અને મારી માતા સીતા ક્યાં છે? આ રીતે કૃષ્ણ ભગવાને ફક્ત હનુમાન દ્વારા જ ગરુડજી, સુદર્શન ચક્ર અને રાણી સત્યભામાનું અભિમાન ઉતાર્યું. બોલો, કોમેન્ટ કરો. જય શ્રી રામ, જય બજરંગબલી. અસ્તુ.